નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભાજપના રાજમાં જ ક્રાઇમનો રેશિયો એટલો ફૂલ્યો ફાલ્યો છે, ભ્રષ્ટાચાર એટલો છે, કૌભાંડો એટલા છે. રોજ ઉઠીએ કે નવો કૌભાંડ સામે આવે. ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેને રોકવાને બદલે ભાજપના જ નેતાઓ તેમાં સહભાગી થઈ રહ્યા છે. તેનું નિરાકરણ લાવવાને બદલે તેમને વધારે મોટો કરી રહ્યા છે. એવી ઘણી ઘટના છે જેમાં ભાજપના નેતાઓનો હાથ છે. જે દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યા છે તેમાં તેને લઈને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર શું આરોપ લગાવ્યા છે તે પણ સાંભળી લઈએ. છેલ્લા ઘણા દિવસથી લગભગ 10 દિવસથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ ઉપર FIR થઈ રહી છે. આને લઈને તમે શું કહી રહ્યા છો? કારણ કે ઘણી જગ્યાએ દારૂનો કેસ પણ થયો છે અને ઘણી જગ્યાએ ડ્રગ્સનો કેસ પણ થયો છે. તમે ખાલી છેલ્લા 10 દિવસ કે અઠવાડિયાના રેકોર્ડો જોઈ લેશો તો તમામ MD ડ્રગ્સના પ્લેન્ડરો, સપ્લાયરો તમામ ભાજપના પકડાયેલા છે. દારૂ તમામ ભાજપના લોકોનું પકડાયું છે. અનાજનું જે સસ્તા, જે ગરીબ લોકોનું અનાજ છે એના કૌભાંડો ભાજપ લોકોના પકડાયેલા છે. એવા તો કેટલા ભૂમાફિયાઓ ભાજપના હોય, બુટલેગરો ભાજપના હોય, રેતી માફિયાઓ ભાજપના હોય, ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો ભાજપના હોય, ગોચરોના દબાણો ભાજપના હોય. એવા તો પુષ્કળ ભાજપનું બહાર આવે છે. ને એવા લોકો બહાર આવે છે કે જે હર્ષ સંઘવી, CR પાટીલ, મુખ્યમંત્રીના આગળ પાછળ ફરતા હોય એવા લોકો બધા બહાર આવે છે. એટલે એના પરથી તમે કહી શકો છો કે આ લોકોએ બધા જ લોકોને ખુલ્લા છોડી દીધા છે. આ બધા ખુલ્લા છૂટેલા લોકો છે કે ભાજપનો કેસરી ખેસ પહેરી લેવાનો અને મન ફાવે એવા મા બેટીઓ પર દુષ્કર્મ કરવાના, દારૂના ધંધા કરવાના, જમીનો પચાવી પાડવાની, બ્રિજો બનાવવાના, ચેકડેમો બનાવવાના, તૂટી જાય તો આ કાયમનું ચાલવાનું છે. અને આપણા ગૃહમંત્રી, મુખ્યમંત્રી એટલું જ રટણ કરશે કે આમાં તપાસ થશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બસ વાર્તા પૂરી. પેપર ફૂટી ગયા. 24 જેટલી પરીક્ષાઓના કેટલા લોકો જેલમાં છે? એક પણ વ્યક્તિ જેલમાં નથી. કેમ કે એ બધા ભાજપના હતા. એટલે આ તમામ લોકો ભાજપના પકડાય છે. એને બચાવવા માટે પડદા પાછળ પણ આ લોકો ધમપછાડા કરે છે, એમના મંત્રી તંત્રીઓ. એટલે આ એમને એવું છે કે જેટલું કરીશું એટલા લોકો તો મત આપે જ છે, ચૂંટણીઓ તો આપણે જ જીતીએ છીએ, એટલે ચાલુ રાખો એમ કરીને આજે તમામ ભાજપ પાર્ટી બુટલેગરો, ભૂમાફિયાઓ, ગૌચર પચાવી પાડનારા લોકો પર જ ચાલતી હોય એવું અમને લાગે છે. પણ ચૈતરભાઈ, અહીંયા સવાલ એ છે ને કે એ તો વ્યક્તિ ઉપર ફરક હોય છે. તમારી સાથે રહેનાર કોઈ વ્યક્તિ ક્રાઇમ કરે તો એમાં પાર્ટી શું કરી શકે? એમના પદાધિકારીઓ, માનો કે ડેડિયાપાડામાં અમારે અનાજ પકડાયું, એ ગરીબોનું અનાજ હતું, એમના મહામંત્રીએ કર્યું. થોડા દિવસ પહેલાં વિકાસ આહિર કરીને જે સ્પ્લેન્ડર MD ડ્રગ્સના જે હતા એ હિંમત કઈ રીતના કરે તમે વિચાર કરો. ભાજપના ખેસથી જ હિંમત કરે છે ને. જેટલા પકડાય છે ભાજપમાં છે, અમારી સરકાર છે, અમે કરીશું, જે કરશે રોફ જમાવે પોલીસો પર, આ અધિકારીઓ પર, ને તો જ આ બધું થાય છે ને. જે લોકો ભાજપમાં રહીને ફોટા પાડીને આ બધું કરે છે એટલે હિંમત એમને એમની સરકારના લોકો આપતા હોય છે. તો જ આટલું બધું. MD ડ્રગ્સ કંઈ નાની સૂની વાત થોડી છે. આટલો ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. બુટલેગરો કોણ છે? એ લોકો જ છે. દારૂ બંધ કેમ ના થાય? થઈ જાય. નથી કરવું આ લોકોએ, કેમ કે એમના હપ્તા લેવાના છે. પોલીસ હપ્તા લે, પોલીસ એ લોકો હપ્તા લે, એમના કમલોમાં સુધી હપ્તા જાય. એટલે કોઈ સંજોગોમાં દારૂબંધી નથી થવાની, એ ચાલવાની. કેમ કે એની દેન ભાજપના લોકો બુટલેગરમાં છે. કારણ કે તમે તો ચૂંટણીમાં પણ આરોપ લગાવતા હતા કે કમલમ પણ આ જ પૈસાથી બને છે. બેન, ચૂંટણીમાં લોકસભાના આગલા દિવસે એક આખો ટ્રક દારૂ વાલિયા તાલુકાના ભમાડિયામાં પકડ્યો અમે. એ આખો ટ્રક લઈને ત્યાં જમા કર્યો પોલીસ સ્ટેશને. પોલીસે FIR ફાડતી નહોતી. રાતે 3-4 વાગે ગયા. IG ને કીધું કે નથી ફાડવાના, કે અમને ચોખવટ કરો. મયુર ચાવડા કરીને SP છે એને કીધું. તો પણ આ લોકોએ જે ભાજપનો નેતા હતો, પૂર્વ પ્રમુખ, એની નામે તો નહીં જ ફાડી, પેલા ડ્રાઈવરના નામે FIR ફાડીને બેસી ગયા. તમે હમણાં મેં 35 વિડીયો પોલીસને આપ્યા કે આ લોકો જોઈ લો, આ દારૂ નેતા, આ તમારા પોલીસ કર્મીઓ હપ્તા લે છે. એમાં શું કાર્યવાહી થઈ? કંઈ નથી થયું. તો આ લોકો, તમે SIT, આ અગ્નિકાંડો થાય, હરણીકાંડ થાય, મોરબી કાંડ થાય, દુનિયાના કાંડો થશે, SIT મૂકી દેશે, પણ નાના નાના 2-4 લોકોને મૂકી દેશે અને બીજા હતા તેવા જ. હવે છોટાઉદેપુર ને દાહોદમાં નકલી કચેરીઓ અમે બધાને લઈ ગયા, મીડિયાવાળાને લઈ ગયા, ભાઈ આ નકલી ઓફિસ છે, તમે બહાર પાડો. ત્યારે નકલી કચેરી પર કાર્યવાહી થઈ. ને એમાં બી એક પણ નેતા અંદર છે કે? બધા નાના નાના અધિકારીઓને અંદર પૂરી દીધા. હજુ તો
જે કરાવવાવાળા નેતા છે તે ક્યાં છે? નકલી અધિકારીઓ, નકલી ટોલ નાકાઓ કોના છે? બધા એ જ લોકોના છે બેન. એટલે આ લોકોને તો એવું છે કે અમારી સત્તા, અમારી ભાજપ માય બાપ જે કરે તે બધું કરવા દો, અધિકારીઓને કડક સૂચના. એટલે આવું બધું ચાલે છે. જે અધિકારીઓ નથી કંઈ એમના વશમાં આવતા એમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. 10 દિવસ પહેલાં દાહોદના ડીસીએફે પોતાની સર્વિસ રિવોલ્વરથી સુસાઇડ કરી લીધું. એમના પરિવાર મળવા માટે આવ્યા. એમણે મને કીધું કે સાહેબ 100 એકરની જમીન અહીંના નેતા નામે કરી માગતા હતા. અમારા સાહેબે ના પાડી એટલે ગંભીર રીતે એમના પર બીજી રીતે હેરાનગતિ આવીને મરી ગયા. બીજા એક ભાઈ એમના નીચે ફોરેસ્ટર હતા, એ મરી ગયા. એમની નીચે એક બીજગાડ બેન હતી, એણે દવા પીધી પણ બચી ગઈ. તો આટલું બધું દબાણ હું કરવા કરતા હશે ને? કૌભાંડો પુષ્કળ પ્રમાણમાં. અમે બધી યાદીઓ લઈને બહાર પાડ્યા. પૈસા તમે ચૂકવેલા છો, એનું સામાન ત્યાં નથી તો બી કોણ કાર્યવાહી કરે છે? નથી કોઈ કરતું ને. એટલા માટે કહીએ છીએ કે ભાજપની દેનથી જ આ બધું ચાલે છે અને એનાથી જ આ કમલોમાં બધા 5 સ્ટાર હોટલની જેમ બની ગયા છે. ભાજપનું છે પણ હવે અતિ થઈ ગયેલું છે. હવે લોકો ધીરે ધીરે એક જમાનો આવશે, ભાજપમાં છો એવું કહેશે ને એને દોડાવીને મારશે લોકો ને ખોચી લેશે બધું, આવું બધું પ્રોપર્ટી બધું. એ જમાનો આવનારા 5-10 વર્ષમાં આવવાનો જ છે. અચ્છા, તમને એવું લાગે છે કે અધિકારીઓ પણ આમાં મળેલા છે કે પછી માત્ર નેતાઓ જ આ બધું કરી રહ્યા છે? અધિકારીઓની એટલી તાકાત નથી કે અમારા ટ્રાઇબલ વિસ્તારોમાં આટલા કરોડોનો ભ્રષ્ટાચાર ખુદ કરે, પણ એમને નેતાઓની છત્રછાયા છે. અમે બેઠા છે ને, તમે કરો, અમે સરકાર ચલાવીએ છીએ. એટલે આટલા બધા કૌભાંડો એ લોકો કરશે. એટલે આમાં એજન્સી, અધિકારીઓ અને નેતા બંને જવાબદાર છે. અને જે રીતે આ બધા જ કૌભાંડો થઈ રહ્યા છે, કારણ કે હમણાં જસદણનો એક મામલો સામે આવ્યો જેમાં કન્યા છાત્રાલયની અંદર જે દીકરી છે, ભણી રહી છે, અભ્યાસ કરતી હતી, એ દીકરીએ એફઆઈઆર કરાવી છે અને એમાં પણ ભાજપના નેતાનું નામ ખુલ્યું છે. હજી સુધી નેતા પકડાયા નથી. એફઆઈઆર થઈ લગભગ 72 કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. બેન, એફઆઈઆર તો આ લોકો કરવાના જ નહોતા, એ લોકો કરતા નહોતા, પણ બધું પોલિટિકલી પ્રેશર આવ્યું. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ગયા ત્યારે આજે એફઆઈઆર થયેલી છે. એટલે આવા તો એવા ગુજરાતના કેટલાઓ બનાવો રોજબરોજના બને છે. તો એ તમામ બનાવોમાં આ લોકો પોતાના લોકોને છાવરતા જ હોય છે. તો ગુજરાતમાં અરાજકતા જેવું છે આખી સિસ્ટમ, જે પોલીસ વિભાગ, આ પત્રકાર, મીડિયાથી માંડીને બધા લોકો પર આમનો કંટ્રોલ છે ને એ લોકો ધારે તે પ્રમાણે જ આખું કરાવી રહેલા છે. એટલા માટે જ આવનારા દિવસો દૂર નથી. લોકો સંવાદ કરવા પણ ઉતરશે. સંવાદમાં નહીં માનશે આ લોકો તો લોકો રોડ પર ઉતરશે ને બધા જ પ્રકારના આંદોલન બધું જ થશે. આજે બેરોજગારોની હાલત તમે વિચારી હશે. અમારે ત્યાં 5 જગ્યાઓ અમુક વર્ષના અનુભવી, અમુક લાયકાત ધરાવતા લોકોની ભરતી હતી. 5 જગ્યાની હજારો યુવાનો મને નોકરી મળશે એમ કરીને પહોંચી ગયા ને અફરાતફરી મચી ગઈ. ને આ લોકો ગુજરાત મોડલ આખા દેશમાં રજૂ કરે છે. તો જે વાસ્તવિકતા છે તે કેમ સ્વીકારતા નથી? એટલે લોકો કંટાળેલા છે આ લોકોથી. અચ્છા, ગુજરાત મોડલને લઈને તમે શું કહો છો? આટલા વર્ષથી તમે સિસ્ટમમાં આવી ગયા છો, 2022થી ધારાસભ્ય છો, 24 ચાલી રહ્યું છે. આ ગુજરાત મોડલને લઈને તમે શું કહી રહ્યા છો? આજે તો ભાજપ સરકાર અમૃતકાળ મનાવી રહી છે. મનાવવું જોઈએ લોકોએ, જે બી ઉત્સવો મનાવવા હોય, અમને તો કોઈ વાંધો નથી. પણ આ અમૃતકાળમાં અમારા જે આખા વિસ્તારો છે એમાં માસ્તરો નથી, શાળાઓ નથી, ડૉક્ટરો નથી, સાધનો નથી. તો શેનો અમૃતકાળ આજે મનાવે છે સરકાર? જે વરવી વાસ્તવિકતા છે. ગયા વર્ષે તમને યાદ હોય તો ડૉક્ટર ધવલ પટેલ, ભૂસ્તર સચિવ, ત્યાં આવીને એમણે લખિતમાં કીધું કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે. ને સરકાર ખૂબ સારી રીતે વાકેફ છે કે આ વિસ્તારોની શું પરિસ્થિતિ છે, યુવા બેરોજગારોની શું પરિસ્થિતિ છે, ટેટ પાસ ઉમેદવારોની શું પરિસ્થિતિ છે, કરાર આધારિત કર્મચારીઓની શું પરિસ્થિતિ, બધું સરકાર જાણે છે. પણ એમના પર તમને કીધું ને 2-4% લોકોનો હુકમ છે, એ લોકો આદેશના પાલનો કરે છે. એટલા માટે આ લોકો કંઈ જ નથી કરી શકતા. એટલે જે ગુજરાત મોડલ પૂરા દેશમાં મૂકે છે એ આખું અલગ છે અને જે વરવી વાસ્તવિકતા છે આખું અલગ છે. એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી જે મોડલની વાત કરે છે તો કેટલા બધા આપણે હમણાં બ્રિજો આખા તૂટી જાય, નગરપાલિકાઓ એમની છે ત્યાં પહેલા વરસાદમાં જળબંબાકાર થઈ જાય, તો કેટલી બધી ગંભીર પરિસ્થિતિ આજે આખા ગુજરાતમાં છે. એટલે કોઈ ગુજરાત મોડલ નથી, માત્ર ને માત્ર આમનું કહેવા પૂરતુંનું મોડલ છે. વરવી વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ચેતર વસાવાએ ભાજપના નેતા પર જે આરોપ લગાવ્યા છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.